જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 8નો 14મો શ્લોક સમજીશું. અનન્ય ચેતાહ સતતમ યો મા સ્મરતિ નિત્યસઃ તસ્યાહમ સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે તેને માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. ભક્તિયોગમાં રહીને જે નિષ્કામ ભક્તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સેવા કરતા રહી પરમ ગતિ પામે છે તેનું આ શ્લોકમાં વિશિષ્ટ વર્ણન થયું છે. પૂર્વના શ્લોકમાં 4 પ્રકારના ભક્તોનું વર્ણન થયેલું છે. આર્ત, જિજ્ઞાસુ, અર્થાથી તથા જ્ઞાની. મુક્તિની વિભિન્ન પદ્ધતિઓનું પણ વર્ણન થયું છે. કર્મયોગ, જ્ઞાનયોગ તથા હઠયોગ. આ યોગ પદ્ધતિઓમાં નિયમોના થોડી ઘણી ભક્તિ ઉમેરાયેલી હોય છે, પરંતુ આ શ્લોકમાં તો શુદ્ધ ભક્તિયોગનું વર્ણન કરવામાં આવેલું છે, જેમાં જ્ઞાન, કર્મયોગ કે હઠયોગનું મિશ્રણ હોતું નથી. અનન્ય ચેતઃ શબ્દ દ્વારા દર્શાવ્યું છે કે શુદ્ધ ભક્તિયોગમાં ભક્ત કૃષ્ણ સિવાય અન્ય કશાયની ઈચ્છા કરતો નથી. શુદ્ધ ભક્ત સ્વર્ગલોકમાં ઉચ્ચ ગતિ ઈચ્છતો નથી કે બ્રહ્મજ્યોતિ સાથે તાદાત્મ્ય અથવા મોક્ષે બહુબંધનની મુક્તિની પણ કામના કરતો નથી. શુદ્ધ ભક્ત કોઈ વસ્તુની ઈચ્છા કરતો નથી. ચૈતન્ય ચરિતામૃતમાં શુદ્ધ ભક્તની નિષ્કામ કહ્યો છે, એટલે કે તેને સ્વાર્થની કોઈ કામના હોતી નથી. તેને જ પૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે. વ્યક્તિગત સ્વાર્થ માટે વલખા મારનારને પ્રાપ્ત થતી નથી. જ્ઞાનયોગી, કર્મયોગી તથા હઠયોગીને પોતાના સ્વાર્થ હોય છે, પણ પૂર્ણ ભક્ત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા સિવાય અન્ય કોઈ ઈચ્છા ધરાવતો નથી. તેથી ભગવાન કહે છે કે એકનિષ્ઠ ભાવે તેમની ભક્તિમાં નિમગ્ન રહે છે તેને ભગવાન સરળતાથી પ્રાપ્ત થાય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.